નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 11 છે બીજગણિતનું મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો આપણે એક લાઈક કરી દેવાની છે. ખાલી જગ્યા પહેલી છે કે જો n બરાબર 1 હોય તો 6n બરાબર ખાલી જગ્યા તો 6 થશે. નંબર 2 છે, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે ઝેડ આકાર આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેની નિયમ શું છે? તો 3n છે. જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે આકૃતિ રચવા માટે જરૂરી દિવાસળી માટેની નિયમ 5n બનશે. 12 સફરજન છે તો n પેટીમાં સફરજન સંખ્યા માટેનો નિયમ છે 12n બનશે. એકબીજાને અડકીને દિવાસળીની બનાવેલ બે બાળકો બે ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો 5 હોય. ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. નંબર 8 છે, જો નિયમિત ષટકોણની બાજુની લંબાઈ l હોય તો એની પરિમિતિનું સૂત્ર 6l બને છે. નંબર 9 છે, ઘનની ધારની લંબાઈ l હોય તો બધી ધારોની કુલ લંબાઈનું સૂત્ર 12l બને છે 12l. પ્રશ્ન નંબર 10 છે, yને 2 વડે ગુણી 1 બાદ કરતા અભિવ્યક્તિ 2y - 1 છે. નંબર 11 છે, 6x/2 ને શબ્દમાં ખાલી જગ્યા લખાતા x ના 3 ગણાને 2 વડે ભાગતા. નંબર 12 છે, 2x - 3 બરાબર 11 સમીકરણનો ઉકેલ x બરાબર ખાલી જગ્યા 7 છે. 5x ભાગ્યા 3 બરાબર 10 તો x બરાબર 6 થાય. નંબર 14 છે, 3x વત્તા 4 બરાબર 10 સમીકરણમાં ચલ ખાલી જગ્યા છે તે x છે. પ્રશ્ન એના પછી મિત્રો ખાલી જગ્યાઓ છે. જો n બરાબર 2 હોય તો 4n બરાબર 8 થશે. પ્રશ્ન નંબર 2 છે, જો આકૃતિમાં સંખ્યા n લઈએ તો દિવાસળી વડે f આકૃતિ રચવા માટે જરૂરી દિવાસળીની માટેની નિયમ 4n થશે. જો આકૃતિમાં સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે આકૃતિ રચવા માટે દિવાસળી નિયમ 6n. 1 2 3 4 5 6. પ્રશ્ન નંબર 4, જો એક બાસ્કેટમાં 24 નારંગી હોય છે તો n બાસ્કેટમાં નારંગીની સંખ્યા માટેનો નિયમ 24n થશે. નંબર 5 છે, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલ બે ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો મિત્રો 7 દિવાસળી હોય. a + b અને b + a એ સરવાળા માટેના ક્રમનો નિયમ સૂચવે છે. a × b b × a ગુણાકાર માટેના ક્રમનો નિયમ સૂચવે છે. 1 ગુણ્યા b + c 1 ગુણ્યા b વત્તા a ગુણ્યા c એ ગુણાકારનું ખાલી જગ્યાના વિભાજન કહેવાય, તે સરવાળાનું વિભાજન કહેવાય. જો નિયમિત અષ્ટકોણની બાજુની લંબાઈ l હોય તો અષ્ટકોણની પરિમિતિ શોધવાનું સૂત્ર 8l બનશે. x ને 6 વડે ગુણી 2 બાદ કરતા અભિવ્યક્તિ 6x - 2 છે. નંબર 11 છે, 2x - 1/3 બરાબર 13 છે. એ સમીકરણ ખાલી જગ્યા છે. પ્રશ્ન નંબર 12 છે, y માં 3 ઉમેરી 2 વડે ભાગતા તે અભિવ્યક્તિ ખાલી જગ્યા છે y + 3/2. નંબર 13 છે, 7x - 1 બરાબર 13 નો ઉકેલ ખાલી જગ્યા છે તો 2 છે. નંબર 14 છે, 3x/2 3x + 2 બરાબર 7 સમીકરણ છે તો 3x + 2 બરાબર 7 થશે. ખાલી જગ્યા સમીકરણ નથી તો 5x - 1 > 9 એ સમીકરણ નથી. 9x + 4 બરાબર 5 નો ચલ x છે. મિત્રો એના પછી અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા આપણે MCQ છે. જો આકૃતિ સંખ્યા માટે n લઈએ તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટે નિયમ છે 8n બનશે. જો એક નોટબુકની કિંમત ₹20 હોય તો n નોટબુકની ખરીદવા માટેનો નિયમ 20n છે. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલ 3 ત્રિકોણોમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો 7 હોય.
એકબીજા અડકીને દિવાસળીમાં બનાવેલા 4 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો મિત્રો 9 દિવાસળી હોય. એકબીજા અડકીને દિવાસળીમાં બનાવેલા 3 ચોરસોમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો 10 હોય. દિવાસળીના ઉપયોગથી એસ બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળીની જરૂર પડે છે તો 5. 6 + 7 7 + તો 6. 13 × 15 તો 15 × 13 થશે. 10 × 8 + 6 10 × 8 + ખાલી જગ્યા ગુણ્યા 6 તો 10 આવશે. એક્સના 3 ગણામાં 5 ઉમેરતાની અભિવ્યક્તિ ખાલી જગ્યા છે 3x + 5 થાય. નંબર 11 છે 4x - 3 = 17 નો ઉકેલ ખાલી જગ્યા છે 5 છે. નંબર 12 છે તો 3x - 1 / 2 = 7 નો ઉકેલ ખાલી જગ્યા છે 5 છે. ત્યારબાદ બાળકો મિત્રો અહીંયા વિડીયો સ્ટોપ કરીને ખરા ખોટા વ્યવસ્થિત લખી દેવાના છે. ત્યારબાદ જોડકા છે બરાબર. જોડકા પણ તમારે કિંમતો મૂકીને સેટ દેખી લેવાનું છે, જોઈને લખી દેવાનું છે વિડીયો લોંગ ન બનાવવા માટે કરીને. આમાં તો કિંમતો મૂકવાની છે એમ બરાબર ને જવાબ મેળવવાનો છે. m = 1 હોય અને m + 2 બરાબર. 1 + 2 = 3 2 2 + 4 એ રીતે બરાબર. તો જોઈને લખી શકો છો. એના પછી મિત્રો ઉકેલ છે તો 5r - 1 = 9 છે તો 5r - 1 = 9 -1 બરાબર આ જો હશે પ્લસ થશે. 9 ને 10 10 / 5 એટલે મિત્રો 2 થશે બરાબર. આ રીતે સાદું રૂપ મિત્રો તમારે આપવાનું છે. ને વિડીયો સ્ટોપ કરીને મિત્રો ખાસ લખતો જવાનું છે બરાબર. ત્યારે અહીંયા જોડકાની અંદર પણ તમે જોઈ શકો છો કે x - 1 = 1 છે. -1 આ બાજુ પ્લસ થશે બરાબર. તો x = 1 ને 1 2 થશે. તો f પર પહેલાની અંદર f આવશે. x + 1 = 1 છે. 1 માંથી 1 0 આવશે તો d આવશે. x + 1 = 2 છે. 2 માંથી 1 જશે એટલે -1 આવશે. ઓપ્શન નંબર e આવશે. 2 માંથી 1 જાય એટલે 1, 2 માંથી 1 જાય એટલે 1 માંથી 2 જાય એટલે -1. 2 માંથી 1 જાય 1 માંથી 2 જાય એટલે મિત્રો -1 બરાબર ને. પેલા +1 આવશે. આ જોજો 1 માંથી 3 જાય -2, 1 માંથી 4 જાય એટલે મિત્રો -3. તો એ રીતે આપણે સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરી દેજો. વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરવાનો છે એટલે એમને પણ ફાયદો થાય, તમને પણ ફાયદો થાય. અને હા મિત્રો ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.